સાથે સાત પકડાનું નવરાવ્યા ધોવરાવ્યા પિતાંબર આખું પોતાનું ભગવાને પહેરવા ઊંચા ઉપર બેઠેલા ભગવાન કૃષ્ણ બાજુમાં બેઠા છે. બંને વાતો કરે જાય પાઠશાળામાં કેવું ભણતા કેવું રમતા. લગ્ન થઈ ગયા સુદા માટે હા, છોકરા સુદા માટે હા છે. કેમ છે હા મારા રાતે અને જામ ભગવાને એક ગાંઠ ખોલી બીજી ગાંઠ ખોલી સુદામાનું છે ભગવાને પોટલી ખોલી જોઈ તો પોવા જોયા ને તો બધી રાણીઓથી હસવા લાગી. થોડું હસી આવી ગઈ પણ પોવા જોયા ભગવાન કૃષ્ણની આંખમાંથી આંસુડા પડી જાય. જયારે નાનો હતો ત્યારે મારી માં યશોદા મને ખવડાવતી. ભગવાને એક મુઠ્ઠી લઈ અને કહેતી કોણ કરશે સુદામાને મુઠ્ઠી ખાધી. સ્વર્ગ લોકોનું જે કઈ સાધનો હતા એ બધા સુદામાને જેલ મોકલા છે. અને આમ જે ત્રીજી મુઠ્ઠી ખાધી ને એટલે રૂક્ષ્મણી હાથ પકડ્યો. ત્રીજી મુઠ્ઠી ભગવાન ખાવા જાય ત્યાં રૂક્ષ્મણીએ હાથ પકડ્યો છે. દાસી બનીને સુદામાની સેવામાં પોરબંદર જતી રહી. ત્રીજી મોટી કાંઈ રૂકમણી હાથ પકડો કે ના અમને તો રાખો. ધીમે 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 સમય વીતો એટલે ભગવાને રજા આપો, મારે ઘરે જવું. રજા આપવાનું કીધું એટલે ભગવાને કીધું સુદામા તમે જે પિતાંબર પહેર્યું એ મારું છે, તમારું અહીંયા છે. તમારું ધોતું અહીંયા છે, મારો પિતાંબર છે, મને પાછો આપી દો. કૃષ્ણને ખબર હતી કે બહાર જાય કોઈ કહે કે માગીને આવ્યો છે. હે આ માગીને આવ્યો છે. ભગવાન રજા લીધી. ભગવાને બધું પિતાંબર પહેરીને જાય તો કોઈ કે માગીને આવ્યો છે. ભગવાન પિતાંબર લીધું. આ બાજુ દ્વારિકામાંથી પોરબંદર રાજકન્યા જેવી રાણી જેવી સ્ત્રી થઈને સુશીલા બહાર નીકળે, રાજકુમારો જેવાના છોકરા બહાર નીકળ્યા. ભગવાને આ બધું જોયું કે ભગવાનની સુદામાની આંખમાં આંસુડા આવી જાય કે પરમાત્મા માગ્યું નહીં ને તે બધું મને આપી દીધું છે. બા તમે મને કથા સંભળાવી મને નિર્ભય બનાવ્યો છે. હવે મને મૃત્યુનો ભય નથી. પરમાત્માને વંદન કર્યા છે, સુખદેવજીને વંદન કર્યા કે મહારાજ તમે તો સિદ્ધ છો. આપણી અમરમાં ગાય છે
અમરમાં એની પર લગ્ન થઈને નવી લગ્ન થઈને જાય છે. ગામના પાદરે પડ્યા, ગામ ઉતારો કર્યો, જોયું કે આશ્રમની અંદર આયા રોગિષ્ટ છે બધા, તને પણ રોગ થાય. બધાનું દ્રશ્ય જોયું એટલે અમરમાં એ પણ ત્યાં જ રહેવાનું નક્કી કરીને સેવા કરે છે. મહારાજ કે મહારાજ મેં તમને સીટ જાણીને સેવા છે. શું રચના છે અમરવાની? એ સખીઓ